કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. કાર્નોટ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે દર્શન સર ને આપણે અહીંયા ભણીશું રસાયણ વિજ્ઞાન. તો મિત્રો હવે ચેપ્ટર 1 નો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ, જેનું નામ છે અર્ધસૂચક એટલે કે સાર્થક અંકો. અર્ધસૂચક અંકો એટલે કે સાર્થક અંકો, જેને કહેવાય છે સિગ્નિફિકન્ટ ફિગર. તો મિત્રો જ્યારે પણ આપણે વાત કરીએ છીએ કે પ્રાયોગિક માપનની, તો આ પ્રાયોગિક માપનમાં ઘણી બધી વાર અનિશ્ચિતતા ઉદ્ભવે છે. બરાબર. હવે અનિશ્ચિતતા ઉદ્ભવે એનો અર્થ શું થાય? તો જેમ કે કોઈ એક પર્સન છે એ રીડિંગ લઈ રહ્યો છે. બરાબર. હવે તમે લેબોરેટરીમાં જશો રસાયણ વિજ્ઞાનની, તો રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીમાં જાઓ તો જ્યારે એક જણ રીડિંગ લે તો ક્યારેક રીડિંગ આવે 11.1 ને ક્યારેક રીડિંગ આવે 11.2. તો આ રીતે શું થયું? તો પ્રાયોગિક માપનની અંદર અનિશ્ચિતતા ઉદ્ભવે છે. હવે આ પ્રાયોગિક માપનની અંદર જે અનિશ્ચિતતા ઉદ્ભવે એના ઘણા બધા કારણો હોય, પણ એના મુખ્ય બે કારણો છે કે બે કારણોના કારણે અનિશ્ચિતતા ઉદ્ભવે છે. તો કારણ નંબર 1 છે માપન કરતા સાધનની મર્યાદા, કે આપણે જે સાધન લઈને બેઠા છીએ, જે સાધનથી આપણે માપન કરી રહ્યા છે એની કોઈ મર્યાદા છે, એના કારણે. અને બીજું છે માપન કરતા વ્યક્તિનું કૌશલ્ય, કે જે માપન લઈ રહ્યો છે જે વ્યક્તિ, જે પર્સન, એના કૌશલ્યમાં, એટલે કે એને બરાબર નથી આવડતું. બરાબર. કોઈને સારું આવડતું હોય તો એક્યુરેટ એકદમ પરફેક્ટ માપ આવે, પણ બરાબર માપ લેતા ના આવડતું હોય તો ક્યાંક ખામી સર્જાય. તો આ બે કારણને લીધે પ્રાયોગિક માપનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે. બરાબર. હવે એમ ઉદાહરણ આપ્યું છે, જેમ કે સફરજન છે, એ સફરજનનું જ્યારે સામાન્ય તુલા વડે વજન કરીએ છીએ, સામાન્ય તુલા વડે, તો વજન આવે છે 9.4 ગ્રામ. બરાબર. આપણે પેલો વજન કાંટો આવે છે હાથમાં લઈને સફરજનની લારી વાળા નીકળે છે, એની વાત નથી કરતા. સામાન્ય તુલા જે ડિજિટલ જેવું જ આવે, તો એ સામાન્ય તુલા વડે જ્યારે વજન લઈએ ત્યારે 9.4 ગ્રામ વજન આવે. બરાબર. અથવા તો અને જ્યારે વૈશ્લેષિક તુલા વડેનું વજન માપીએ છીએ, તો વૈશ્લેષિક તુલા વડે જ્યારે એનું વજન માપીએ તેનું વજન આવે છે 9.4213 એટલે 9.4213 ગ્રામ આટલું વજન આવે છે. બરાબર. તો આ વૈશ્લેષિક તુલામાં વજન માપ્યું તો વજન સામાન્ય તુલા કરતા થોડુંક વધારે આવ્યું. બરાબર. તો અહીંયા તમે જોઈને કહી શકો છો કે આ માપનની અંદર જે અનિશ્ચિતતા આવી, અહીંયા 9.4 છે, અહીંયા છે 9.4213. તો માપનની અંદર જે અનિશ્ચિતતા આવી એ શેના કારણે આવી? આ બેમાંથી કયા કારણના કારણે, આ બે જે કારણો આપ્યા છે એમાંથી કયા કારણના લીધે માપનમાં અનિશ્ચિતતા ઉદ્ભવી? ચલો બતાવો મને. તો વ્યક્તિ તો બરાબર છે, વ્યક્તિના કૌશલ્યમાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમે અહીંયા જણાવી શકો છો માપન કરતા સાધનની જે મર્યાદા છે એના કારણે આ જે સામાન્ય તુલા છે એ દશાંશ ચિહ્ન પછી એક પોઈન્ટ સુધીનું જ માપ, એક સંખ્યા સુધીનું જ માપન લઈ શકે છે, જ્યારે વૈશ્લેષિક તુલાની અંદર દશાંશ ચિહ્ન પછી 3 કે 4 સંખ્યાનું માપન આપણે લઈ શકીએ છીએ. આટલો ફરક હોય છે. તો આપણું જે માપન કરતા સાધન છે તેની મર્યાદાના કારણે આ વજનમાં અનિશ્ચિતતા ઉદ્ભવી. બરાબર. હવે મિત્રો આપણે આગળ વધીએ કે આ જે પ્રાયોગિક કે ગણતરી કરેલ મૂલ્યોમાં રહેલી અનિશ્ચિતતા અર્ધસૂચક અંકોની સંખ્યાના આધાર વડે આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા શું કીધું છે કે પ્રાયોગિક કે ગણતરી કરેલ મૂલ્યોમાં જે રહેલી અનિશ્ચિતતા છે, આ અનિશ્ચિતતાને આપણે અર્ધસૂચક એટલે કે સાર્થક અંકો વડે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર. અને આ જે અર્ધસૂચક અંકો છે એને શું કહેવાય? તો આ જે અર્ધસૂચક અંક છે તેને અર્થપૂર્ણ અંક પણ કહે છે. અર્થપૂર્ણ અંક છે જે ચોકસાઈપૂર્વક જ્ઞાત હોય છે. આ જે અર્ધસૂચક અંક છે એ ચોકસાઈપૂર્વક જ્ઞાત હોય છે, જ્યારે અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંક લખીને કરવામાં આવે છે. હવે તમને કદાચ આ વાતમાં ખબર ના પડી હોય તો અહીંયા ઉદાહરણ જોશો તો ખબર પડી જશે. બરાબર. હવે તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે 11.2 ml. તો આ જે 11.2 11.2 ml લખ્યું, એમાંથી આગળ જે 11 છે એટલે કે 11 એક નિશ્ચિત અંક છે. 11 આ જે સંખ્યા છે એની અંદર કોઈ ફેરફાર થવાનો નથી, પણ પાછળ જે 0.2 છે, પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા આપી છે, ઓકે, એ સંખ્યા છે એ કેવી છે? અનિશ્ચિત. એટલે 2 ને આપણે કહીશું અનિશ્ચિત. હવે જ્યારે એવું નિવેદિત ના કરેલું હોય, એટલે કે ફિક્સ ના કીધું હોય કે આ જે
તમે રીડિંગ લઈ રહ્યા છો એ રીડિંગ 11.2 જ છે, બરાબર. ફિક્સ આપણને ખબર નથી, આપણે અનિશ્ચિત છે કે 11.2 કરતા અલગ પણ હોઈ શકે. હા, પણ 11 ની આસપાસ છે એ આપણને ખબર છે કે એમાં 11 આવે છે એ આપણને ખબર છે, પણ દશાંશ ચિહ્ન પછીનો જે અંક છે એ આપણને ખબર નથી. જેમ કે અહીંયા સફરજનમાં કેવું હતું, તો જ્યારે સામાન્ય તુલાનું વજન કેવું છે 9.4 અને વૈશ્લેષિક તુલા વડે માપ્યું તો આવ્યું 9.4213. આ ડિજિટ આપણને મળ્યો, તો આ ડિજિટ એક ફિક્સ થઈ ગયો. પરંતુ 11.2 આપણને ખબર નથી કે આ ફિક્સ સાચું ડિજિટ છે કે નહીં, બરાબર. તો દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા છે એ કેવી છે? અનિશ્ચિત. હવે આપણે નક્કી કેવી રીતે કહીશું કે દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા છે એ કેટલી અનિશ્ચિત છે? તો જ્યારે એવું દર્શાવ્યું ન હોય ત્યારે દશાંશ ચિહ્ન પછીની જે અનિશ્ચિતતા છે એને ±1 તરીકે લખવામાં આવે છે. એટલે કે જે દશાંશ ચિહ્ન પછીનો જે અંક તમને આપ્યો છે એમાં એક વધારે પણ હોય ને એક ઓછો પણ હોય, બરાબર. એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે આપણે વાત કરી રહ્યા છે અર્થસૂચક અંકોની, એટલે કે સિગ્નિફિકન્ટ ફિગરની. તો એ દર્શાવવા માટેના કેટલાક નિયમો છે મિત્રો, ખૂબ જ અગત્યના છે, બરાબર. આના પરથી JEE નીટની અંદર ઘણા બધા MCQ પૂછાઈ ગયેલા છે, બરાબર. તો ખૂબ જ અગત્યના છે. આ નિયમો તમને આવડશે તો તમે JEE નીટના ઘણા બધા MCQ આરામથી સોલ્વ કરી શકશો, બરાબર. તો નિયમ નંબર 1 છે, બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક હોય છે. શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક હોય છે. ફિટ કરી દો, શૂન્ય સિવાયના બધા અંક કેવા? અર્થસૂચક. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યા છે 285 સેન્ટીમીટર, બરાબર. તો 285 સેન્ટીમીટર ની વાત કરી છે. તો અહીંયા અર્થસૂચક અંક કેટલા આવશે? તો આ બધા શૂન્ય સિવાયના અંકો છે. હા, શૂન્ય સિવાયના. તો બધા જ કેવા કહેવાય? અર્થસૂચક કહેવાય. તો અહીંયા આપણે શું લખીશું? 3. બહુ જ મહેનત પડે છે મિત્રો, ધ્યાનથી જોજો, બરાબર. ધ્યાનથી જોજો. તો 285 એક પણ સંખ્યા આમાં શૂન્ય નથી, બધા જ શૂન્ય સિવાયના અંકો છે. તો અહીંયા અર્થસૂચક સંખ્યા આવશે 3. હવે 0.25 ml. તો 0.25 ml ની અંદર આમાં જવાબ શું આવશે? તો શૂન્ય સિવાયના બધા અંકો. શૂન્ય સિવાયના કેટલા અંકો છે? 2. તો અર્થસૂચક સંખ્યા શું આવશે? 2. ખબર પડી? તો આ આપણો આન્સર છે. તેવી જ રીતે નિયમ નંબર 2 શું કહે છે? શૂન્ય સિવાયના અંકની આગળનું શૂન્ય અર્થસૂચક નથી. એટલે શૂન્ય સિવાયના જે અંકો હોય એની આગળનો શૂન્ય અર્થસૂચક નથી. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. આજે શૂન્ય સિવાયના અંકોની આગળ કોઈ શૂન્ય આપ્યા હોય તો એ ફક્ત દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. ખબર પડી? દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે. તો અહીંયા તો આપ બતાવી શકો, આ 0.003 છે. તો શૂન્ય સિવાયની સંખ્યા 3, એની આગળ જેટલા પણ શૂન્ય આપ્યા છે એ અર્થસૂચક નથી. તો અર્થસૂચક સંખ્યા આ કેસમાં કેટલી થઈ? 1, બરાબર. જ્યારે 0.0052 શૂન્ય સિવાયની સંખ્યાની આગળ જો શૂન્ય આપ્યા હોય તો એ અર્થસૂચક નથી. તો અહીંયા અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 2. ખબર પડી? હવે નિયમ નંબર 3, શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક ગણાય. હવે જો અહીંયા તમને બતાવ્યું છે કે શૂન્યને અર્થસૂચક ક્યારે કહેવાય? શૂન્યને અર્થસૂચક ક્યારે કહેવાય? તો જ્યારે શૂન્ય છે એ બે નોન ઝીરો ડિજિટ એટલે કે શૂન્ય ન હોય તેવા અંકોની વચ્ચે આપેલું હોય એ સમયે શૂન્યને આપણે અર્થસૂચક ગણી શકીએ છીએ, બરાબર. તો હવે શૂન્યનો પણ વારો આવી ગયો. તો જો શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચે જ્યારે શૂન્ય આપ્યું હોય તો એ શૂન્યને તમે અર્થસૂચક ગણશો. તો આ કેસની અંદર અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 4, બરાબર. 1 2 3 4. કારણ કે આ શૂન્ય છે એ બે શૂન્ય ન હોય તેવા સંખ્યાની વચ્ચે આપેલું છે. અહીંયા પણ તમે જુઓ 3 અને 9 ની વચ્ચે આ શૂન્ય આપેલા છે. તો આ બધા જ અંકો શું ગણાશે? અર્થસૂચક ગણાશે. તો અહીંયા અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 1 2 3 4 5 ને 6. ખબર પડી? હવે 4 નંબર કહાનીમાં ટ્વિસ્ટ, જોરદાર ટ્વિસ્ટ આવશે. હવે જો દશાંશ ચિહ્ન પછી આવેલી સંખ્યા
ની જમણી બાજુ દશાંશ ચિહ્ન ની પછી આવેલી સંખ્યાના જમણી બાજુના છેડા પર શૂન્ય હોય. દશાંશ ચિહ્ન, આ દશાંશ ચિહ્ન છે, એની પછી આવેલી જે સંખ્યા છે એના જમણી બાજુના છેડા પર જો શૂન્ય હોય એટલે આ બાજુ, તો એ શૂન્ય ને અર્થસૂચક ગણાય. ક્યારે? ફિક્સ રાખો. દશાંશ ચિહ્નની પછી કોઈ સંખ્યા આપી હોય ને એ સંખ્યાના છેડા પર જમણી બાજુ પર જો કોઈ શૂન્ય આપ્યા હોય તો એને અર્થસૂચક ગણવાના. તો 0.200 આવું લખ્યું છે, તો આમાં અર્થસૂચક સંખ્યા કેટલી ગણાય? 3. પરંતુ અહીંયા જોશો 0.350 દશાંશ ચિહ્ન પછી શું આપ્યું છે? સંખ્યા છે જે શૂન્ય નથી, પરંતુ તેના જમણા છેડા પર જોઈએ તો શૂન્ય હાજર છે, તો એ શૂન્યને આપણે શું ગણીશું? અર્થસૂચક સંખ્યા. તો અહીંયા પણ આવશે 3. ખબર પડી મિત્રો? હવે આમાં પણ હજી એક ટ્વિસ્ટ છે. પરંતુ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, હવે દશાંશ ચિહ્ન ન હોય તેવી સંખ્યામાં જો જમણી બાજુ પર શૂન્ય આપ્યું હોય તો અર્થસૂચક સંખ્યા ગણાય નહીં. તો આના માટે તમારે, આ નિયમ માટે તમારે આ વસ્તુ યાદ રાખવાનું. અંદર શું આપેલું છે? દશાંશ ચિહ્નની પછી સંખ્યા આવવી જોઈએ અને સંખ્યાના જમણી બાજુના છેડા પર જો શૂન્ય આપ્યું હોય તો એ અર્થસૂચક ગણાય. પરંતુ કોઈ સામાન્ય સંખ્યા આપી છે અને એના જમણી બાજુના છેડા પર શૂન્ય આપેલું છે તો એ ક્યારેય પણ અર્થસૂચક ગણાતું નથી. એટલા માટે જે આ સંખ્યા છે, આ બંને સંખ્યાને અર્થસૂચક ગણી શકાય નહીં. ઓકે, હવે એક બીજો ટ્વિસ્ટ આવ્યો. જો ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ આવે છે અને આવી જ વસ્તુ જે કન્ફ્યુઝ કરવા વાળી હોય ને એ તમને એક્ઝામમાં પૂછાય, એટલે તમારે આ વિડીયોને 2 કે 3 વાર જોવો પડશે, ત્યારે જ આ ટોપિક તમને ક્લિયર થશે. બરાબર? આમ તો બહુ ઈઝી છે, એકવાર ધ્યાનથી જોશો તો પણ આવડી જશે, પણ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલા માટે આપણે 2-3 વાર જોઈ લેવાનું અને પછીના MCQ સોલ્વ કરવાના, એટલે ફટાફટ જવાબ આવશે. બરાબર? હવે જો તમને આ રીતે આન્સર આપ્યો હોય 100 પોઈન્ટ, 100 પછી શું લખ્યું છે? દશાંશ ચિહ્ન. તો આની અંદર અર્થ સિગ્નિફિકન્ટ ફિગર કેટલી થશે? અર્થસૂચક સંખ્યા કેટલી થશે? તો આની અંદર અર્થસૂચક સંખ્યા થશે 3. સોરી, હા 3. ખબર પડી? જો આવી રીતે આપ્યું હોય તો આની અંદર અર્થપૂર્ણ સંખ્યા આવશે 4. તો મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું છે. જો સામાન્ય સંખ્યા આપી હોય અને જમણી બાજુના છેડા પર શૂન્ય આપ્યું હોય તો અર્થસૂચક ગણાય નહીં. પરંતુ તમને સામાન્ય સંખ્યા આપી છે, એના જમણી બાજુના છેડા પર શૂન્ય છે અને પછી દશાંશ ચિહ્ન આપ્યું છે તો એ અર્થસૂચક ગણાય, એ આખી સંખ્યા અર્થસૂચક ગણાય. અને એવી જ રીતે સામાન્ય સંખ્યા છે, એના જમણી બાજુના છેડા પર શૂન્ય છે અને પછી દશાંશ ચિહ્ન છે અને દશાંશ ચિહ્ન પછી પણ શૂન્ય આપ્યું છે તો એ શૂન્ય પણ અર્થસૂચક ગણાય. ખબર પડી? તો આની અંદર અર્થસૂચક સંખ્યા કેટલી થઈ? 4. ઓકે, હવે આગળ જોઈએ તો, પરંતુ જો વૈજ્ઞાનિક નિરૂપણની વાત કરીએ તો હવે આ જ મેં સંખ્યાને અહીંયા કન્ટિન્યુ કરી છે 100. હવે 100 છે એને આપણે આવી રીતે પણ લખી શકાય ને, 1 × 10⁻2 લખાય જ ને, તો પણ 100 જ કહેવાય. તો આની અંદર અર્થસૂચક સંખ્યા કેટલી થાય? 1. પરંતુ જો આવી રીતે લખું તો 1 પછી દશાંશ ચિહ્ન અને પછી શૂન્ય, યાદ કરો આ કેસ, તો આની અંદર અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 2. તો આની અંદર કેટલી થશે? 3. ખબર પડી? હા, આ 10⁻2 છે, 10⁻2 એને કઈ લાગે વળગે નહીં. આપણે તો ખાલી આની જ વાત કરીએ. બરાબર? હવે વસ્તુની સંખ્યાની ગણતરીમાં અનંત સાર્થક અંકો છે. જ્યારે પણ કોઈ વસ્તુની સંખ્યાની ગણતરી કરીએ કે ભાઈ અહીંયા આપ્યું છે 2 દડા 20 ઈંડા, તો આના અનંત સાર્થક અંકો છે, સિગ્નિફિકન્ટ ફિગર છે. કેમ કે ધારો કે 2 દડા છે, ખાલી 2 લખું તો આનો સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવે? 1. પણ જો અહીંયા 2.0 લખીશ તો સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવશે? 2. હજી એક 0 પાછળ લગાડીશ તો સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવશે? 3.
હજી એક 0 પાછળ લગાડી સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવે 4 હજી એક 0 પાછળ લગાડું સિગ્નિફિકન્ટ ફિગર કેટલો આવે 5 સંખ્યા નથી બદલાતી પણ અર્થસૂચક સંખ્યા બદલાય છે કેમ કે તમે પાછળ 0 મૂકતા જાઓ છો તો જેટલા 0 વધારશો એટલા અર્થસૂચક સંખ્યા વધતી જશે બરાબર તો એવી રીતે આની વાત કરીએ તો આનો અર્થસૂચક અંક આવે 4 0 ને 1 એટલે 5 એવી રીતે 20 તો ખાલી 20 લખ્યું હોય તો અર્થસૂચક સંખ્યા કેટલી આવે 1 હા આ નિયમ યાદ કરો એક જ આવશે પણ આવી રીતે લખ્યું હોય તો 2 3 4 5 6 તો આવી રીતે અનંત અર્થસૂચક સંખ્યાઓ છે બરાબર ને લાસ્ટ નિયમ છે જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે બધા જ અંકો અર્થસૂચક ગણાય છે બધા જ અંકો બરાબર તો અહીંયા 4.01 અર્થસૂચક સંખ્યા શું આવશે 3 8.256 અર્થસૂચક સંખ્યા શું આવશે 4 છે ને ઈઝી ખબર પડી ગઈ મજા આવી બરાબર છે તો મિત્રો આજે મેં તમને સ્પેશિયલ શીખવાડ્યું છે અર્થસૂચક સંખ્યા એટલે શું અને એના નિયમો અને એની ગણતરી કેવી રીતે થાય એ પણ આપણે જોયું બરાબર તો મિત્રો હવે આપણે અર્થસૂચક સંખ્યા એટલે કે સિગ્નિફિકન્ટ ફિગરનો આગળનો ભાગ જેની અંદર તમને પરિશુદ્ધિ અને ચોકસાઈ વિશે સમજાવેલું છે તો રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જે જુદા જુદા પ્રયોગો કરતા હોઈએ છીએ એ પ્રયોગોના અંતે આપણને જે પરિણામો મળે એ પરિણામો ચોક્કસ અને પરિશુદ્ધ હોવા જોઈએ અને આ જે ચોક્કસ અને પરિશુદ્ધ પરિણામો છે તેના સંદર્ભમાં આપણે જોઈશું પરિશુદ્ધિ અને ચોકસાઈ તો મિત્રો સૌથી પહેલા ડેફિનેશન સમજીએ કે પરિશુદ્ધિ કોને કહેવાય ને ચોકસાઈ કોને કહેવાય ને આ જ ડેફિનેશનને આપણે ઉદાહરણની મદદથી વધુ સરળ રીતે સમજીશું સૌથી પહેલા પરિશુદ્ધિ તો એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેના નજીકપણાને પરિશુદ્ધિ કહેવાય આ શબ્દ ઉપર ફોકસ કરવાનું છે નજીકપણા એટલે જો આપણે એક જ પ્રયોગની અંદર જુદા જુદા અવલોકનો લીધા હોય એક જ પ્રયોગની અંદર આપણે જુદા જુદા અવલોકનો લઈએ અને જો અવલોકનો એકબીજાની નજીક આવેલા હોય તો આપણે લીધેલા જે અવલોકનો છે પરિણામો છે એ પરિશુદ્ધ કહેવાય અવલોકનોમાં પરિશુદ્ધિ છે એવું કહી શકાય ફરીથી એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેના નજીકપણાને એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેના નજીકપણાને આપણે કહીએ છીએ પરિશુદ્ધિ જ્યારે ચોકસાઈ શું છે તો સાચા પરિણામ સાથેનું સહમતપણું દર્શાવે છે ચોકસાઈ એ સાચા પરિણામ સાથેનું સહમતપણું દર્શાવે છે હવે જો તમને કદાચ અહીંયા ખબર ન પડી હોય તો ઉદાહરણની મદદથી સમજો અહીંયા ત્રણ મિત્રો છે દીપેશ રૂપેશ ને મહેશ હવે આ ત્રણ મિત્રો છે એ એક જ જથ્થાનું એક અવલોકન લઈ રહ્યા છે એટલે એક પ્રેક્ટિકલ કરી રહ્યા છે લેબોરેટરીની અંદર બરાબર હવે પ્રેક્ટિકલ કરે છે અને એક જ જથ્થા માટે એક વ્યક્તિ બે રીડિંગ લે છે બે વાર અવલોકન લઈ રહ્યો છે બરાબર એક વ્યક્તિ બે વાર અવલોકન લઈ રહ્યો છે હવે અહીંયા આ દીપેશ જ્યારે અવલોકન લે છે પહેલી વાર તો રીડિંગ આવે છે 1.95 એટલા જ જથ્થાનું બીજી વાર રીડિંગ લઈ રહ્યો છે તો રીડિંગ આવે છે 1.93 આ રીડિંગ ગ્રામમાં દર્શાવેલા છે બરાબર અને એની સરેરાશ એટલે કે એવરેજ નીકળે છે 1.940 તો હવે જોઈએ તો આ જે બે રીડિંગ છે એકબીજાની પાસના રીડિંગ છે હા છે તો એક જ જથ્થાના બે જુદા જુદા માપન થયા અને આ બંને માપનો એકબીજાથી નજીકપણું દર્શાવી રહ્યા છે નજીકપણું દર્શાવે તો આપણે એવું કહી શકીએ કે આ દીપેશ છે એના અવલોકનોમાં પરિશુદ્ધિ છે સમજણ પડી હવે વાત કરીએ ચોકસાઈની તો જ્યારે ચોકસાઈની વાત કરીએ તો ચોકસાઈ મેળવવા માટે મારી પાસે જે અવલોકન હોય જે આપણે પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ એનું સાચું મૂલ્ય હોવું જોઈએ તો દીપેશ રૂપેશ ને મહેશ જે જથ્થા માટે અવલોકન કરી રહ્યા છે તેનું સાચું મૂલ્ય એ પ્રેક્ટિકલનું એ પ્રયોગનું સાચું પરિણામ છે 2 ગ્રામ જો 2 ગ્રામ આવે એમનું પરિણામ તો સાચું કહેવાય તો
દીપેશના પરિણામ, દીપેશનું જે અવલોકન આવ્યું એની સરેરાશ આપણે કાઢી 1.940, 1.940 આવ્યું એટલે 1.94, જે દર્શાવે છે કે સાચા મૂલ્ય સાથે સહમતતા દર્શાવતું નથી. જો સાચા મૂલ્ય સાથે સહમતતા દર્શાવે એટલે કે એની બહુ જ નજીક હોય અથવા તો એટલું જ હોય તો આપણે કહી શકીએ કે એનું પરિણામ કેવું છે? ચોકસાઈ ભર્યું છે. તો આપણે કહી શકીએ છીએ કે દીપેશનું પરિણામ ચોકસાઈ ભર્યું નથી. ખબર પડી મિત્રો? હવે અહીંયા રૂપેશનો વારો. હવે આ જે રૂપેશભાઈ છે એ બે રીડિંગ લે છે એક જ જથ્થાના. પહેલું રીડિંગ આવ્યું 1.94 ને બીજું રીડિંગ આવ્યું 2.05. તો ચેક કરો પહેલી ડેફિનેશન પ્રમાણે એક જ જથ્થાના બે માપન શું નજીકપણું દર્શાવે છે? નજીકપણું દર્શાવતા નથી. બહુ જ દૂર છે, ઘણો બધો ડિફરન્સ છે. તો આ રીડિંગમાં પરિશુદ્ધિ કહેવાય નહીં. હવે એવરેજ નીકાળી રીડિંગ આવ્યું 1.995. તો આપણે જોઈએ અહીંયા સાચું મૂલ્ય કેટલું છે? 2 ગ્રામ. તો સાચા મૂલ્ય સાથે પણ સંગતતા ધરાવતું નથી, સહમતપણું દર્શાવતું નથી. તો આ જે રૂપેશભાઈ છે એ ના તો પરિશુદ્ધિ દર્શાવે છે ના તો ચોકસાઈ દર્શાવે છે. પરંતુ વાત કરીએ મહેશની. હવે આ જે મહેશભાઈ છે એના બે રીડિંગ આવ્યા 2.01, 1.99. તો એનો મતલબ થયો આ બંને રીડિંગ નજીકપણું દર્શાવે છે. નજીકપણું દર્શાવે છે એટલે કે પરિશુદ્ધિ છે. આમની વાત કરીએ મહેશ નું સાચા રીડિંગ સાથે સંગતતા કેટલી છે? તો સાચા રીડિંગ સાથે સંપૂર્ણપણે સંગતતા ધરાવે છે. તો આપણે કહી શકીએ કે એમના રીડિંગ ની અંદર ચોકસાઈ છે. તો મહેશનું જે રીડિંગ છે એમાં ચોકસાઈ પણ છે અને પરિશુદ્ધિ પણ છે. બરાબર? તો આ આપણે જોયું કે ચોકસાઈ શું કહેવાય, પરિશુદ્ધિ શું કહેવાય. હવે મિત્રો આપણે આગળ વધીએ તો આ જે અર્થસૂચક અંક છે એના સરવાળા બાદબાકીને ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય. તો આ જે અર્થસૂચક અંકો છે એનો સરવાળો અને બાદબાકી જોઈએ. તો ધ્યાનથી સમજજો મિત્રો. મૂળ અંકોમાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ, મૂળ અંકોમાં એટલે મૂળ અંકોનો અર્થ શું લેવાનો? તો જે સંખ્યાનો આપણે સરવાળો કે બાદબાકી કર્યા છે એને આપણે કહીશું મૂળ અંકો. બરાબર? તો ધારો કે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે 12.11, 18.0, 18.0, 1.012. આ ત્રણ આપણી મૂળ સંખ્યા થઈ. આ મૂળ સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ, જે સંખ્યામાં ઓછા અંક આપ્યા હોય તો આ ત્રણમાંથી કઈ સંખ્યામાં ઓછા અંક આપ્યા છે દશાંશ ચિહ્નની જમણી બાજુએ? 18 ની અંદર. જો અહીંયા 12.11 માં 2 છે, 18.0 માં 1 છે, 1.012 ની અંદર 3 અંકો દશાંશ ચિહ્ન પછી આવેલા છે. હા, શું કહે છે નિયમ? તો જે સંખ્યામાં ઓછા અંક આવેલા હોય દશાંશ ચિહ્ન પછી, મૂળ સંખ્યાની વાત કરીએ, મૂળ સંખ્યામાં જે સંખ્યાઓ આપી છે એમાં જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ઓછા અંકો આવેલા હોય તેટલા જ અંક પરિણામમાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ લેવા. તો આપણું પરિણામ શું આવ્યું? 31.112, તો દશાંશ ચિહ્નની અંદર તો જે આપણું પરિણામ આવ્યું, પરિણામની અંદર હું કેટલા અંકો લઈશ? તો આ ત્રણમાં દશાંશ ચિહ્ન પછી જેની પાસે ઓછા અંકો છે, 18 પાસે ઓછા અંકો છે, કેટલા છે? 1. તો પરિણામની અંદર પણ હું દશાંશ ચિહ્ન પછી 1 અંક લઈશ. તો આપણો જવાબ શું આવે? તો આપણો આન્સર આવશે 31.1, 31.1. સમજણ પડી મિત્રો? તેવી જ રીતે અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર. તો આ બંને ક્રિયાઓમાં પણ એટલે કે ગુણાકાર અને ભાગાકારમાં પણ પરિણામના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય નહીં. એનો મતલબ કે જે બે મૂળ સંખ્યાનો તમે ગુણાકાર કે ભાગાકાર કરવા જઈ રહ્યા છો એ બે સંખ્યામાંથી જે સંખ્યા પાસે ઓછામાં ઓછા અર્થસૂચક અંક હોય એટલા જ અર્થસૂચક અંક તમારા પરિણામમાં પણ હોવા જોઈએ. ખબર પડી? તો અહીંયા 2.5 છે ને 1.25 છે, તેનો ગુણાકાર આવે 3.125. બરાબર? તો આપણે આન્સરમાં કેટલું ગણીશું? તો આન્સરમાં કેટલા અર્થસૂચક અંક લેશું? તો આમાંથી આ બે સંખ્યામાં સૌથી ઓછામાં ઓછા અર્થસૂચક અંક કોની જોડે છે? તો આની પાસે છે 2, આની પાસે છે 3
એટલે 2.5 પાસે બે અર્ધ સૂચક અંક છે, તો હું મારું જે પરિણામ છે એની અંદર પણ બે જ અર્ધ સૂચક અંક લઈશ, એટલે આન્સર આવશે 3.1. ઓકે, તો આ આપણે જોયું અર્ધ સૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર તેમજ સરવાળો અને બાદબાકી. હવે ચેપ્ટરમાં આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. જો મિત્રો, આમાંથી ઘણું બધું ફિઝિક્સ ની અંદર કોમન આવશે. આજના લેક્ચરમાં જે આપણે ભણ્યા એ મોટા ભાગનું તમે ફિઝિક્સ ની અંદર પણ ભણશો જ, બરાબર? તો તમારે રિવિઝન પણ થઈ જશે અહીંયા. હવે આપણે જોઈએ સન્નિકટન માટેના ઉપાયો, એટલે કે રાઉન્ડિંગ ઓફ માટેના નિયમો. તો આની અંદર શું છે? બહુ જ ઈઝી છે. ઘણા 8મા કે 9મા ધોરણથી આપણે આ વસ્તુ ભણી રહ્યા છે, બરાબર? પણ નિયમ સ્વરૂપે નથી સમજતા. આપણને ખાલી ઉપર છેલ્લું કહેવામાં આવતું કે ભાઈ છેલ્લી સંખ્યા 5 હોય તો શું કરવાનું, 5 કરતા મોટી હોય તો આગળ 1 ઉમેરી દેવાનું, એવું આછું પાતળું જ્ઞાન આપણને આપવામાં આવેલું. હવે આ એક્ઝેક્ટ નિયમો તમારે અહીંયા ભણવાના છે, બરાબર? તો સૌથી પહેલા તમને અહીંયા કીધું છે જમણી બાજુનો છેલ્લો અંક જો 5 કરતા મોટો હોય, ગ્રેટર ધેન 5 હોય, જેમ કે અહીંયા તમને આપ્યું છે 1.386, તો જમણી બાજુનો છેલ્લો અંક 6 છે જે 5 કરતા મોટો છે, તો શું કરવાનું? એને દૂર કરવાનો અને આગળનો જે અંક હોય એમાં +1 કરવાનો. આગળના અંકમાં શું કરવાનું? +1. તો મિત્રો અહીંયા આપણો જવાબ શું આવશે? તો અહીંયા જવાબ આવે 1.3. હવે 6 ને દૂર કરું કેમ કે 5 કરતા મોટો છે. ઓકે, તો 6 ને દૂર કરીશ ને આગળના અંકમાં 1 ઉમેરીશ એટલે 8 + 1 શું થઈ જાય? 9. તો આપણો આન્સર આવે 1.39. બરાબર મિત્રો? તેવી જ રીતે જમણી બાજુનો છેલ્લો અંક જો 5 કરતા નાનો હોય, લેસ ધેન 5 હોય, તો એ અંકને દૂર કરવો, પરંતુ આગળના અંકમાં કંઈ જ ઉમેરવાનું નથી, કંઈ જ નહીં ઉમેરવાનું. યસ, ઓકે. તો અહીંયા 4.33 એઝ ઇટ ઇઝ આવી જશે, બરાબર? છેલ્લો જે અંક છે એને દૂર કરીએ કારણ કે 5 કરતા નાનો છે, બરાબર? તો એની આગળનો જે અંક છે એમાં કંઈ જ ઉમેરવાનું નથી. તમારો આન્સર આવે 4.33. હવે જમણી બાજુનો છેલ્લો અંક જો 5 હોય, 5 કરતા મોટો આવી ગયો, 5 કરતા નાનો આવી ગયો. હવે જો 5 હોય, 5, તો શું કરીશું? તો જુઓ, 5 ની આગળની સંખ્યા કઈ છે? બેકી સંખ્યા છે કે એકી સંખ્યા? બેકી સંખ્યા એટલે ખબર છે 2 4 6 8 10. એકી સંખ્યા એટલે 1 3 5 7 9, બરાબર? તો જો 5 ની આગળની સંખ્યા બેકી સંખ્યા હોય એટલે તમે જે છેલ્લો અંક 5 હોય ને એની આગળ જો બેકી સંખ્યા હોય તો 5 દૂર કરવાનું, પણ એની આગળના અંકમાં કંઈ જ ઉમેરવાનું નથી. એટલે જો તમને અહીં આપ્યું હોય 6.25, છેલ્લો અંક 5 થયો, પરંતુ એની આગળની સંખ્યા કઈ છે? બેકી સંખ્યા 2, 2 નંબર. એ શું છે? બેકી સંખ્યા. બેકી સંખ્યા છે તો આપણે એઝ ઇટ ઇઝ લખી દેવાનું, કંઈ પણ ઉમેરવાનું નહીં. એટલે આપણો આન્સર શું થઈ ગયો? 6.2. ખબર પડી? એવી જ રીતે છેલ્લો અંક 5 હોય પરંતુ એની આગળની સંખ્યા એકી સંખ્યા હોય, એકી સંખ્યા, બરાબર? તો તમારે 5 ને દૂર કરવાનો, પરંતુ આગળના અંકમાં તમારે +1 કરવાનો, +1. ઓકે, તો અહીંયા 6.35 છે, તો 5 ને દૂર કરીશ ને એની આગળની સંખ્યા એકી સંખ્યા છે, એટલા માટે એની અંદર આપણે શું કરીશું? +1 કરીશું, એટલે આપણો જવાબ આવશે 6.4. ખબર પડી મિત્રો? તો આ થયા અર્ધસૂચક અંકો. સ્પેશિયલ આના માટેનો વિડિયો બનાવ્યો છે અર્ધસૂચક અંકો માટેનો, બરાબર? આપણે એના નિયમો ભણ્યા, સાથે સાથે એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય છે એ જોયું, અને પરિશુદ્ધિ અને ચોકસાઈ કોને કહેવાય છે એ પણ જોયું. મિત્રો, આના ઉપરથી પણ ઘણા બધા MCQ એક્ઝામમાં પૂછાય છે. તેવી જ રીતે મેં તમને આગળ જે નિયમો શીખવાડ્યા એ નિયમો પરથી પણ ઘણા બધા MCQ તમને પૂછાય છે. હવે તમે રોજ વિડિયો તો જોવો છો, પરંતુ તમે એને નોટબુકમાં લખો છો ખરા? આ જ કન્ટેન્ટ જે અહીંયા લખેલું છે એ બધું જ કન્ટેન્ટ તમે તમારી નોટબુકમાં લખો, એક તમારી વ્યવસ્થિત નોટ્સ તૈયાર થઈ જશે. કારણ કે જે મુખ્ય મુદ્દાઓ છે એને અહીંયા બોર્ડ પર લખેલા છે, બરાબર? તો તમને વાંચવામાં ખૂબ જ સરળતા રહેશે. આવી જ રીતે સરળ રીતે કેમિસ્ટ્રી સમજવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, જો તમારે આખું વર્ષ સરળ રીતે ભણવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપી છે ફોર્મની લિંક આજે જ ભરો અને કાર્મટ એકેડમીમાં જોડાઓ, બરાબર? તો એક ફોર્મ છે, ફોર્મની પર ક્લિક કરશો તો એના પછી તમે ફોર્મ પણ ભરાઈ જશે અને તમે કાર્મટ એકેડમી સાથે જોડાઈ પણ જશો. તો મળીએ મિત્રો
નેક્સ્ટ વિડીયોની અંદર નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે.